બ્રેકિંગ ન્યૂઝ કે જે મહારાષ્ટ્ર મુંબઈથી આવી રહ્યા છે તેની પર વાત કરીશું। મોહરમના પર્વ પર મોટું ષડયંત્ર નિષ્ફળ। મોહરમના જુલુસમાં ઝેરી કેપ્સ્યુલ વેચતો એક શખ્સ સકંજામાં આવ્યો છે। 30,000થી વધુ લોકોને મારવાનો પ્લાન હતો। દવાના નામ પર વેચાતી આ મોતની કેપ્સ્યુલ અને હવે એ શખ્સની અટકાયત। કેપ્સ્યુલમાં નાખેલા હતા ઝિંક ફોસ્ફાઇડ જેવા ઝેરી રસાયણો। ફયાઝ નિસાર હુસૈન પ્રેમજી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ એજન્સીઓએ આરોપી પાસેથી 15,000 ગોળીઓ જપ્ત કરી છે। મોહરમના પર્વ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો। મોહરમના જુલુસમાં સામે લોકોને ઝેરી કેપ્સ્યુલ વેચતી એક મોટી સંખ્યામાં લોકોને મોતને ઘાટ ઉતારવાના કાવતરનો પર્દાફાશ થતા સમગ્ર દેશમાં હચમચી ઉઠ્યો છે। અંદાજે 30,000થી વધુ લોકોને મારવાનો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે। મોહરમ જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને કથિત રીતે ઝેરી કેપ્સ્યુલ આપી ટાર્ગેટ બનાવવાની તૈયારી થઈ રહી હતી। આ મામલામાં આરોપી ફયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરવામાં આવી છે। તો પ્રાથમિક તપાસ અનુસાર આરોપી કથિત રીતે મોહરમ જુલુસમાં સામેલ લોકોને દર્દ નિવારણ દવા બતાવી કેપ્સ્યુલ વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો। તપાસમાં દાવો કરવામાં આવ્યો કે આ કેપ્સ્યુલમાં ઝિંક ફોસ્ફાઇડ જેવા ઝેરી રસાયણ નાખેલા હતા જે જીવલેણ સાબિત થઈ શકે છે। સામાન્ય રીતે ઉંદર મારવાની દવામાં ઝિંક ફોસ્ફાઇડનો ઉપયોગ થાય છે। તપાસ એજન્સીઓએ આરોપીના કબજામાં 14,900 શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી છે। આરોપીએ કુલ 30,000 ગોળીઓનો ઓર્ડર આપ્યો હતો અને કથિત રીતે 50 કિલો ઝિંક ફોસ્ફાઇડ મંગાવવાની તૈયારી પણ હતી। આ સ્ફોટક ખુલાસા બાદ એજન્સીઓએ આ સમગ્ર નેટવર્ક અને સંભવિત કાવતરાના દાયરાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। તપાસમાં સામે આવ્યું કે આરોપી ઈરાનની યાત્રા કરી ચૂક્યો છે અને સુરક્ષા એજન્સીઓ એવું પણ જાણવાની કોશિશ કરી રહી છે કે તેની વિદેશ યાત્રાને આ મામલા સાથે કોઈ સંબંધ છે કે નહીં તથા આ કથિત કાવતરા પાછળ કોઈ મોટું નેટવર્ક એક્ટિવ છે। હાલ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે।